જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું નવા વ્લોગની અંદર. અને આવી ગયા છે અમે અત્યારે અમારા મિત્રના ઘરે. હવે શું કરે છે ખબર નહીં. ખોલો દરવાજો, ફટાફટ તોડો આજે. ખોલ આજે અને પકડ્યો છે બરાબર. આજે શું કરે છે, અત્યારે લગભગ બપોરના 12 વાગ્યા છે. 12 વાગ્યાના ઘરે આવ્યા છે. એટેક જો 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 આ ભાઈની હાલત જુઓ તમે. ધડ 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 ક્યાં ક્યાં દેખાતો તો લે આપણે દેખાતો નહીં કેમેરા. આપા આ બાજુ આજે જો આજે આને પકડ્યો છે અમે. બપોરના 12 વાગી ગયા છે ને તો હજુ મતલબ એનું ગુડ મોર્નિંગ નહીં થયું, તો એને મોર્નિંગ કરવા આવ્યા છે અમે અમારા કેમેરામેનને. જય માતાજી. તો મિત્રો અમે અમારા સંજયભાઈ કેમેરામેનને ઉઠાડ્યા સવારમાં. એમના માટે સવાર છે ને અમારા માટે ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. બપોરના 12 વાગી ગયા છે. આ સુરત છે અને ઉઠાડી અને અમે નીકળ્યા છે. હવે અમારું હેલિકોપ્ટર લેવા જઈએ છીએ. બરાબર છે મળીએ આગળ. ખોટું કહ્યું મિત્રો અમે જતા હતા વડોદરા અને રસ્તામાં અમને એવું લાગ્યું કે આજે અમારા બંકાને મળીએ. તમારે જો રામદેવ ઓટો ગેરેજ વાસદ બ્રિજની બાજુમાં મારા નરેશભાઈને મળવા હતા. નરેશભાઈને મળવા હતા. નરેશભાઈ એમ કહેતા તમે થોડો અમને પ્રસાદ કરાવ્યો, રણુજા ગયા ધૈર્યા બરાબર. હવે ચા મંગાવ્યા અમે પ્રસાદ ખવડાયો. હા, અને 10 દિવસમાં કે મળવા બરો મો ગયું કરાઈએ. 10 દિવસમાં 2 વાર જઈને બે આવ્યા. વાર જઈને આયા. બોલો આવો છે રામાધણીનો હુકમ બરાબર. 10 દિવસમાં 2 વાર જઈને આવ્યા. હવે રામાપીરને પ્રાર્થના કરો કે અમને બી રણુજા દર્શન કરવા બોલાવો. બરાબર, મળી આવે. તો મિત્રો અમે પહોંચી ગયા હતા વડોદરા અને હવે ગાડી ખાલી કરી અને નીકળીએ અને પછી મળીએ તમને બરાબર. વડોદરાનો નજારો તો જુઓ, એટલો ખતરનાક ભયાનક લાગે છે. તો ફાઇનલી મિત્રો અમે ગાડી લઈ સામે સિગ્નલ છે એટલે થોડો વ્લોગ બનાવવાનો ટાઈમ મળી ગયો. ગાડી લઈ નીકળી ગયા ફાઇનલી અને પછી જવાનું છે અમારે સરસ જગ્યાએ. તમે વ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. તો મિત્રો અમારા મિલનભાઈ આવી ગયા છે અને અમારો કલેજો અને હું વચ્ચે એવો ચબદાઈ ગયો છું વાત નહીં થાય એવી બરાબર. અને હવે અમે જઈએ છીએ કાર્તિકભાઈના ઘરે, કારણ કે જવાનું છે અમારે રાલજ શ્રીકુતર માતાના મંદિરે દર્શન કરવા માટે. એ પહેલાં તમે કાર્તિકના ઘરે જઈને કંઈક અલગ કરવાના છે એ તમને બતાવીએ, તો કન્ટિન્યુ રહેજો વ્લોગ. તો અત્યારે અમારે ઉપર ધાબા પર આવી ગયા છે અને ડાયલોગના જે મિની શોર્ટ વિડીયો આવે છે ઉતારવા માટે આવ્યા છે. પણ અમારો કલેજો છે તે બધા ડાયલોગો ભૂલી જાય છે. એ યાદ કરવાનું કોશિશ કરે છે પણ યાદ રહેતો નથી. અને આજે એવું કહે છે કે ફેસ નહીં થતો. હવે કયો ફેસ એમને નહીં થતો એ એમને ખબર બરાબર. અને ચશ્મા પહેરીને તો જો હીરો જેવો તૈયાર થઈ ગયો છે. શું કેવું રાધે? બરાબર, લગભગ 1-1.5 કલાક થઈ ગયો પણ એક વિડીયો નહીં હજુ શોર્ટ બનાવી 10 સેકન્ડનો. બોલાવે એક વિડીયો ને અને મન કઈથી બોલાવ્યો છે? આણંદથી તો મને બોલાવ્યો વિડીયો ઉતારવા માટે, શૂટ માટે સ્પેશિયલ. અને આ ભાઈ ડાયલોગ તમારા દિવસો સારા છે જો તમે અમારાથી દૂર થઈ જાઓ. તમારા દિવસો સારા છે, તમે અમારાથી દૂર થઈ જાઓ. જાઓ. અમે ખરાબ માણસ છે સાહેબ, અમે ખરાબ સમયે જ કામ આવીશું. આ જ ડાયલોગ આવી જશે. ઓકે ડન, ચાલ હેડ. તો મિત્રો મેં ઘણા બધા એવા વિડીયો શૂટ કરીને અમારા કલેજાના લગભગ 10 વિડીયો શૂટ કર્યા પણ એક જ વિડીયો આવશે. કારણ કે રીટેક પર રીટેક અને કાર્તિકભાઈને ઘેર હવે થોડોક ચા નાસ્તો કરી અને પછી અમારે જવાનું છે માતાજીના દર્શન કરવા. તો મળીશું તમને. તો હવે અમે નીકળી ગયા છે રાલેજ જવા માટે અને પાછળ મારા કલેજાઓ બેસી ગયા છે અને આ મારો કલેજો છે અને પાછળ રાધેભાઈ દેખાય છે તમને. અને અત્યારે અમે પહોંચી ગયા છે લગભગ આસુદર ચોકડી અને ત્યાં મળીએ છીએ. તો મિત્રો અમે ફાઇનલી પહોંચી ગયા હતા રાલજ ગામમાં, પણ ગાડીમાં બેઠા હતા. જોઈ શકો છો અમે આટલી ઠંડીમાં પણ કાચ ખુલ્લા રાખીએ છીએ કારણ કે મિલનભાઈ કે કહે છે વૈસે બહુ મોટું કાંડ થઈ ગયું છે. બહુ ખરાબ બહુ ખરાબ લાગે છે અત્યારે તો. અમને તો એવું લાગ્યું કે અમે પાકિસ્તાનની બોર્ડર પર એવું લાગ્યું. બામ ગોરા બહુ ફૂટવા મળ્યા તો અમે બારીના કાચ ખોલી નાખ્યા ગાડીના. અને ચલો મિત્ર મળીએ આગળ, દર્શન બી કરાવું. મેં તો કદાચ 99.99% મંદિરે મને જાઉં, બટ અમારા ઘરે જાવ બધા જ હશે તો તમને બી દર્શન કરાવશે. મળીશું દર્શન કરી ડાયરેક્ટ. તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ. અમે હવે રાલજ શ્રીકુતર માતાના મંદિરે બરાબર. આમનું મંદિર છે. અમારે ગાડી પાર્ક કરી અને અમારા કલે જવા અમારા મિલનભાઈ, અમારા કાર્તિકભાઈ અને અમે મોબાઈલ જશે મિલનભાઈ જોડે અમારા કલે જાય અને જઈને વિડીયો શૂટ કરશે. તમે દર્શન કરજો, અહીંયા ગાડી બેસી બરાબર. મળી જાય. તો ગાડીમાં જે ગંધ છોડી હતી એ અમારા લાલ છે
શરમાય છે આખા ગાડીમાં બોમ્બ એટલા જોરદાર ફોડ્યા છે કે અમારે કાચ ખોલવા પડે અને છેલ્લે તો જો આ વાખ્યું જો અમ લોકો હે વાગી દો બરાબર છે તો આગળ મળીએ તો આ છે સિકોતર માતાનો ગેટ છે અંદર જવાનો રસ્તો છે અને આમાં કલેજાઓ જો પ્રસાદ લઈ લીધો છે ચાલો મિત્રો તમને બતાડું. હા આગળનો રસ્તો મારો કલેજો બતાવશે અને મંદિરમાં અત્યારે કોઈ લાગતું છે નહીં. આ બોકડો કહેવાય. હા હા બતાવી દઉં. આ બોકડે બેસવાનું હોય, હા ઊંઘવાનું ના હોય. બરાબર છે. પહેલા તો તમે ગમે તો ને પહેલા તો ચંપલ કાઢવાના. ચંપલમાં જીવ નહીં રાખવાનો. હા બરાબર છે. વળી મન મંદિરમાં એ તારો કિસ્મત હશે તો અંદર જવાનો રસ્તો છે. આ પગથિયા ચડતા ચડતા અમે અંદર જઈશું. બરાબર છે. તો પ્રેમથી બધા જય માતાજી લખી દેજો, જય સિકોતરમાં લખી દેજો. બરાબર છે. તો આગળ તમને બતાવતો રહીશ. આ નજીકમાં જ છે મંદિર. બરાબર છે, બરાબર છે. બરાબર છે. બરાબર છે. પછી કહું તમને. તો જોઈ શકો છો અમે ચાલતા ચાલતા આવી ગયા છે મંદિર તરફ અને હવે ફાઇનલી મંદિર તરફ અમે આવી ગયા છે. આ માતાજીના દર્શન કરી લો. જય શ્રી ગોતરમાં ઊભો કરો, નાનો કરો. જે કરો ચાલો કરી દીધું છે અત્યારે જોઈ શકો છો. તો મિત્રો ફાઇનલી મારા કલેજાઓ મંદિરમાં માતાજીના દર્શન કરીને આવ્યા છે અને તમે બી દર્શન કરી લો. સોરી કરી લીધા છે. બરાબર. તો હવે બસ આજના માટે આટલું જ છે. અમારા કલેજાઓ થોડા આવી ગયા મંદિરે. હવે અમારી ગાડી લઈ અને અમે નીકળીશું ઘર તરફ. કારણ કે અંધાર થઈ ગયું છે, મજા આવશે નહીં. તો મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી કમેન્ટમાં જય માતાજી. ટેક કેર.